હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો થઈ ગઈ છે સવાર અને આજે તો અમારા ઘરમાં મહેમાન આવ્યા છે અને એ છે મમ્મી. તો કાલે છે ને ઘરેથી સુરત આવ્યા ને તો મમ્મીને લઈ આવ્યા કે ચાલો થોડા દિવસ રહી જાઓ. અને રૂહી મેડમ બહુ ખુશ છે બાય બાય એટલે કે રૂહીને બહુ ગમે કોઈ આવે તો. વચ્ચે તનુ આવેલો ને તો તનુને પાછળ પાછળ જ ફરે આખો દિવસ. તો ચાલો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટથી રૂહીનું ટિફિન બનાવી દઉં. અને રૂહી આજે તો રૂહીને કઠોળ ભરી આપવાનું છે ટિફિનમાં. ચાલો ત્યારે આજે તો રૂહી ઉઠીને સીધી બા પાસે આવી ગઈ છે, બુક બતાવે છે એની. તો મેડમ આપણા બા જોડે ગપ્પા મારે છે ઉઠીને. અને ચાલો ત્યારે હું કરી દઉં રૂહીનું લંચ બોક્સ રેડી. આજે તો ચણા છે, ચણા ચટપટી, કઠોળ લઈ જવાનું હતું ને એટલે. અને આ લંચ બોક્સ પણ રેડી થઈ ગયું છે. આ બાજુ રૂહી મેડમ પણ રેડી થઈ ગયા છે. તો રૂહી આજે તારું નામ લખેલું છે RUHI રૂહી હે ને. અને ફાઇનલી રૂહી મેડમ ચાલ્યા સ્કૂલે. બાય રૂ, બધું લઈ આવજે હા યાદ કરીને, બોટલ, લંચ બોક્સ બધું પછી મેં લેવા આવા હા. અને રૂહી મેડમ ગયા તો આજે નાસ્તામાં છે પૌવા બટેકા, દૂધ. પૌવા બટેકા આજે લઈ આવેલા હતા તો ખાઈ લઈએ ગરમ ગરમ. ક્યું મારું ચાડ્યું જબલા હાથ પગ દો, હાથ પગ દો. આ પાસે કપડા ચેન્જ કરાવવા છે. આજે તો બા આવ્યા છે એટલે બા પાસે ચેન્જ કરાવવાનું. ચા પછી બા જોડે શાક રોટલી બી ખાઈ લો હો. બાનું બી બાકી છે, તારું બી બાકી છે. ઓકે ચા. હા મેં કપડાં લઈ આવું તારા હે ને. છે બીજી કંપાસમાં. અરે આ કંપાસ છે ને અમે તે બાજુ હોય એમાં છે. તે તને આજે ભૂખ નથી લાગી? શું આપતો એને શું કહેવાય? હા ઇરેઝર. ઇરેઝર ત્યાં જ મૂકી દે, ત્યાં બોટલ મૂકે ને એ વાળા ખાનામાં મૂકી દે. આજે તો બા આવેલા છે એટલે બાનો પીછો જ નથી છોડવાની. એવું જ કરે, કોઈ આવે ને એટલે એની જોડે જ આખો દિવસ ઊંઘે ત્યાં સુધી. તનુ આવેલા ને તનુને જ સાથે સાથે ખાય, સાથે ઊંઘે, બધું તનુ જોડે. મોટું હવે બા આવ્યા એટલે મમ્મા નહીં શીખાવે. તો અડધે પહોંચી ગયો ને પછી એક ઝાડ હતું ને ત્યાં જઈને આજો આરામ કરી બેસી ગયો. તે મને ઊંઘ તો કાચબો ધીમે ધીમે ચાતો ચાતો છે ને આગળ નીકળી ગયા. તો બધા છે ને એ પણ દોડ જોવા છે ને બધા પક્ષીઓ જોવા આવે એમ કે કોણ જીતે એમ કરીને. પછી બધા પક્ષીઓ છે ને તાળી પાડે ને બધા અવાજ કરે ને આજ બહુ જીતી ગયો એમ કરીને
તો આને હું ઉડી ગઈ ને પેલો કાચબો છે ને નજીક પહોંચી જ ગયો એમ તો કાચબો તો પછી ખૂબ દોડે પણ એ તે પહેલા કાચબો જીતે આ જે પેલો ને આ રાઈ નથી ને ત્યાંથી આગળ આ નીકળી ગયો ને કાચબો દોડે પણ આવી જ નહીં પહોંચ્યો મજબૂર થઈ ગયો એને ઘમંડ હતું અભિમાન હતું મારા જેવું કોઈ દોડી નહીં શકે વાર્તા પૂરી. રૂહી તો બા સાથે સ્ટોરી સાંભળે છે બાની જોડે અને હું આવી ગઈ છું કિચનમાં. ડિનરનો ટાઈમ પણ થઈ ગયો છે અને આજે તો પાપડી બનાવવાની છું. ઘરેથી લઈ આવેલા હતા. તાજી મસાલા તેલ મૂકી દીધું છે, ગરમ થઈ જાય એટલે વઘારી દઈએ અને ફટાફટ બનાવી દઉં. વાગી ગયા છે 7, તો હમણાં બનાવતા 8 સાડા 8 થઈ જશે. પછી રૂહી મેડમની બૂમ પડશે, મમ્મા ભૂખ લાગી, એટલે ફટાફટથી બસ આ જો આ પાપડી મેં ધોઈને તૈયાર જ રાખી છે એટલે ચડવા મૂકી દઈએ. અને મને છે ને ગાઈસ કુકર કરતાં આવું મસ્ત પેનમાં ખુલ્લું જ બનાવવાનું વધારે ગમે છે. એનો ટેસ્ટ વધારે સારો આવે છે કુકરમાં બનાવ્યા કરતાં. એટલે હું બને ત્યાં સુધી આવી રીતે જ બનાવવાની ટ્રાય કરું છું. કોઈક વાર જો ઉતાવળ હોય તો પછી ફટાફટ બની જાય એમ કરીને કુકરમાં બનાવી દઉં. બાકી તો મોટે ભાગે હું આ રીતે જ બનાવું છું. અને ફાઇનલી ડિનર પણ બનીને રેડી થઈ ગયું છે. શાક રોટલી પણ બનાવી છે, પણ આજે મને થોડી ખીચડી જ ખાવી હતી એટલે પછી ખીચડી જ લઈને બેઠી છું. મરચું પણ વઘારેલું છે તો ખાઈ લઈએ. ગાઈસ ચાલો, ડિનર થઈ ગયું છે. રૂહી મેડમ પણ સૂઈ ગયા છે. બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. મળીએ કાલે નવા બ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય.